શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ્લે 100 સાખી શ્રી વલ્લભ સાખી આપણે પ્રગટ કરેલ છે. એમાં આજે સાખી ક્રમાંક 27. હરિજન આવે બારને હસી હસી નાવે शीस उनके मन की वे जाने मेरे मन जगदीश श्री वल्लभ मेरे मन जगदीश. हरिजन आवे बारने हसी हसी नावे शीस उनके मन की वे जाने मेरे मन जगदीश श्री वल्लभ मेरे मन जगदीश. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીમાં એમ કહી રહ્યા છે કે આપણો ઘરનો દરવાજો કોઈ ખટખટાવે છે, આપણે દરવાજો ખોલીએ છીએ અને આપણે જોઈએ છે કે આ તો વૈષ્ણવ આવ્યો. તો તે વૈષ્ણવ આવ્યો છે તો તે વખતે હસી હસી નાવે શીશ, એટલે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી આપણે આપણું મસ્તક ઝુકાવવું એની સામે. પછી આગળ કહ્યું કે અત્યારે જે સમય છે એ પ્રમાણે ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ, એટલે કે કદાચ કોઈ કારણથી એના દોષ હજી કોઈ નથી ગયા, એના હૃદયનો કંઈક મલિનતા નથી ગઈ, તો એને માથે ભારે છે. એનાથી આપણે કંઈ સંબંધ નથી, પણ આપણા માટે તો એ જગદીશ છે. એ પાછળનો ભાવ, એ પ્રસંગ તો પેલા ચાચાજી જ્યારે આપની સાથે કૃષ્ણ ભટ્ટજી હોય છે અને એક વૈષ્ણવના ભાવથી એને આમંત્રણને માન આપી અને એની દુકાને જાય છે. તે વખતે એ દુકાને ગયા પછી જે જળ માટે એ વિનંતી કરે છે કે આપ જળ પીશો. તો ચાચાજી તો ગુસાઈજીના સેવક છે, એટલે જ્યારે બહારથી પ્રસ્થાન કરીને ક્યાંય વિહાર કરી રહ્યા હોય, કોઈ પણ એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા હોય ગુસાઈજીના આજ્ઞાર્થે, તો આપ તો ચતુર છે, આપ એવી રીતે જેના તેના હાથનું જેના તેના પાત્રમાં જળ ના પીએ, એટલી આપની ગરિમા તો આપ જાળવે. એટલે આપની પાસે કસેડી, આપણે એને કસેડી કહેવાય, જેમાં જળ પીવાનું પાત્ર એ આપે ધરેલું એ વૈષ્ણવને. પણ એ વૈષ્ણવ તો ગુસાઈજીની સાથે ચાચાજીને આવેલા, અને એ વખતે બ્રહ્મસંબંધ થયો ત્યારે એને જે અલૌકિક એવો એ પ્રસંગ હતો બ્રહ્મસંબંધનો, દરેક માટે પ્રસંગ અલૌકિક, અતિ અલૌકિક કહેવાય, એટલે એને એની સ્મૃતિ તાજી હતી. એટલે એ વખતે ચાચાજી પણ હતા, એટલે ચાચાજીને જોયા એટલે એમને શ્રી ગુસાઈજી જાણે કે પધાર્યા છે અને મને બોલાવી રહ્યા છે અષ્ટાક્ષર, અને મારી સામે કૃપા દ્રષ્ટિથી જોઈ રહ્યા છે. એ અવલોકન જે એને કરેલું એનું સ્મરણ થઈ આવ્યું, અને બ્રહ્મસંબંધ કરાવ્યો તો બ્રહ્મસંબંધમાં જે મંત્રો હતા એ બોલાવ્યો તો એ બોલ્યો, તો એ પણ બધું એને યાદ આવ્યું. એટલે એટલો બધો એ ભાવમાં આવેશમાં આવી ગયો કે ચાચાજીએ આપેલી એ કસેડી, એમાં જળ ભરવાને બદલે જે વટે માર્ગો આવતા જતા, ત્યાં દુકાનમાં ગ્રાહકો આવતા જતા કોઈ જળ પીતા હોય એ પાત્રમાં જ જળ ધરી દીધું, અને પછી ચાચાજી એ જળ પી લીધું. આ સ્થિતિ કૃષ્ણ ભટ્ટજીએ જોઈ તો સહન ના થઈ. તે વખતે તો વિવેક રાખ્યો. પછી જ્યારે ત્યાંથી વિદાય થયા પછી કૃષ્ણ ભટ્ટજી કે આ તમે શું કર્યું? એની કસેડીમાં જળ લીધું. એ તો એવી જે કસેડી છે કે જેમાં જે કોઈ આવે 18 વર્ણમાંથી કોઈ પણ આવે બધાને એમાંથી જળ આપે છે, અને એ જ જળ એ જ કસેડીમાં તમને આપી દીધું. આપે કસેડી આપી તોય પણ એને બાજુમાં મૂકી દીધી અને એની કસેડીમાં જ આપ્યું, અને આપે તો ના પીવું જોઈએ, આપે કેમ પીધું? ત્યારે તો જે જવાબ આપ્યો છે ચાચાજીએ, કહે છે કે સાચું કહું કૃષ્ણ ભટ્ટજી, તો મને પણ એ સ્મરણ જ ના રહ્યું કે મેં એને જે કસેડી આપી છે આ એની નથી, પણ આ તો પેલી કસેડી છે જે લૌકિક લોકોને આપે છે જળ પીવા માટે. તો આ મને પણ ના રહી ખબર. અને પછી કારણ કીધું કે એ વખતે જ્યારે એણે મને જળ માટે પૂછ્યું ત્યારે મેં એના નેત્રોમાં ભાવ જોયો, તો મને સ્પષ્ટ દેખાયું કે એ જ્યારે અમે અને શ્રી ગુસાઈજી પ્રભુ
અહીંયા આવેલા અને જ્યારે આવી રીતે એને બ્રહ્મસંબંધ થયો હતો તો એ જે દર્શન કર્યા હતા એમાં એ ખોવાઈ ગયેલો હતો. એટલે એનો ભાવમાં એ ડૂબી ગયેલો હતો. પ્રેમના ઉભરા કોઈ દી ન આવે, સાતે સાગર ઉલટી જ આવે, એટલો બધો એ ભાવમય થઈ ગયેલો હતો. એટલે એને જોઈને મને પણ જ્યારે મને જળની કસેડી આપી તો મારું પણ ચિત્ત એ વખતે ત્યાં જ હતું કે હું જ્યારે ગુસાઈજી સાથે અહીંયા આવેલો અને આ જીવને ગુસાઈજીએ સેવક કરેલો તો હું અહીંયા જ બેઠેલો હતો. મારી સામે જ ગુસાઈજીએ એને સેવક કર્યો છે. તો પછી ગુસાઈજીએ સેવક કર્યો છે એ ભાવ રહ્યો અને ગુસાઈજીનો સેવક છે પછી તો મને બધો વિચાર પણ ના રહ્યો કે આ કસેડી બીજી છે કે નહીં. એ જ જવાબ છે આ છેલ્લી લીટી. એ એટલી મોટી વાત છે એમાં સાર ગર્ભિત કે જે શ્રી મહાપ્રભુજીની આરીથી ગુસાઈજીથી બ્રહ્મસંબંધ પામ્યો અને સેવક થયો, એવી રીતે અત્યારે પણ જે આચાર્ય કુલ બાળકો વલ્લભની આરીથી નામ અને બ્રહ્મસંબંધ કરાવે છે તો એ જે વૈષ્ણવ છે એની પર મહાપ્રભુજીની પણ દ્રષ્ટિ પડી ગઈ છે અને ગુસાઈજીની પણ દ્રષ્ટિ પડી ગઈ છે. અને ગુસાઈજીએ તો એને રીતસર વિધિવત સેવક કર્યો છે. તો હવે એ જીવનું વિશે કંઈક એવું ઊંધું છતું વિચારવું એ પણ મહા અપરાધ કહેવાય. એક વખત ભોગ લાગી જાય પ્રભુને પછી એ મહાપ્રસાદ થઈ જાય. પછી મહાપ્રસાદ ઉપર કોઈ દ્રષ્ટિ ખોટી કરવી કે એના વિશે કંઈ એવું કંઈક ઉચ્છંખલ કે લાંછન લાગે એવું બોલવું એ અપરાધ છે. તો આ ભાવ જ્યારે પ્રગટ કર્યો ચાચાજીએ ત્યારે કૃષ્ણ ભટ્ટજી પણ કશું બોલી જ ના શક્યા. એ ચૂપ થઈ ગયા. કેમ કે આ ચાચાજીએ કીધું કે મેં જાણી જોઈને નથી પીધી, પણ હું પણ એ જ ભાવમાં હતો કે મેં મારી સામે જ આ સેવક થયો છે અને ગુસાઈજી એને સ્વીકારી લીધો છે. તો ગુસાઈજીએ ગોવર્ધનનાથજીએ વલ્લભે સ્વીકારી લીધા છે તો હું કોણ છું એ વિચારોમાં કે આ કસેડી મારી છે કે નહીં. મેં કશું વિચાર નથી કર્યો. આ વિચાર આવ્યો જ નથી મને. આ સ્વાભાવિક ઘટના ઘટી છે. એટલે એમ આ પ્રસંગમાં મેં જે વખતે લખ્યું હતું જે મને ભાવ હતો શિક્ષાપત્રના સહકારથી વગેરેથી એ અહીંયા મેં રાખેલું છે પોસ્ટમાં, એ વાંચી લઉં છું. શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે વૈષ્ણવ આપણા ઘરે આવે છે એ શ્રીનાથજીની કૃપા થઈ એમ સમજવું. ત્યારે તેમના હૃદયમાં બિરાજતા શ્રી વલ્લભને ઘરે પધરાવતા હોઈએ તેવી રીતે હસતા હસતા સ્થિર મસ્તક ઝુકાવીને ભગવદ સ્મરણ કરીને યથાશક્તિ આદર સત્કાર કરવો જોઈએ. તે વખતે તે વૈષ્ણવ બ્રહ્મસંબંધ થયા પહેલાં જે કોઈ દોષ અપરાધો કર્યા હોય તેનું સ્મરણ ન કરવું જોઈએ કે ન કરાવવું જોઈએ. કારણ કે બ્રહ્મસંબંધ થઈ ગયા પછી દૈવી જીવની પાત્રતા મુજબ કોઈને તત્ક્ષણ નિર્દોષતા પ્રાપ્ત થઈ જાય છે તો કોઈ દૈવી જીવને દોષમાંથી મંદ ગતિએ મુક્તિ મળે છે. પરંતુ આ પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે એવો બ્રહ્મસંબંધનો પ્રભાવ છે. જેમ શ્રી વલ્લભમાં 84 સેવકોમાં 32માં સેવક રાણા વ્યાસજીનો બ્રહ્મસંબંધ થતાની સાથે પંડિતાઈનો અહંકાર મહાપ્રભુજીની કૃપાથી તરત દૂર થઈ ગયો. પરંતુ પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે એ અહંકાર ગયો ન હતો. તેથી જ ગોધરાની જ દેસાઈણીના સંપર્કમાં આવતા તેના મુખારવિંદથી મોહિત થઈ ગયા અને તેમનો સંગ થયાની વાત ફરિયાદ પહોંચી હાકીમ પાસે અને હાકીમના સિપાહીઓ રાણા વ્યાસને પકડવા આવે તે વાત રાણા વ્યાસને એક વૈષ્ણવે જ કહી દીધી અને ત્યાંથી તેમને સમય સૂચકતા વાપરી અને જગન્નાથ જોશીના સહકારથી ભાગી છૂટવાનો અવસર મળ્યો. પછી જે વાર્તા પ્રસંગ તમારા આગળ પછીનો વાર્તા પ્રસંગ વાર્તામાં વાંચવો. પણ તે વાર્તાના પ્રસંગ એકના અંતમાં જે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજીએ વર્ણન કર્યું છે કે વૈષ્ણવથી કદી પણ હીન કાર્ય થઈ જ ન શકે અને છતાં પણ ભગવદીયથી કંઈક ખોટું કામ થઈ ગયું હોય તો પણ મનમાં દોષ બુદ્ધિ ન કરવી. કેમ કે ભગવદીય એવું કરી શકે જ નહીં. પણ જો એવું કંઈ થાય તો તે ભગવદ કૃતિ એટલે કે પ્રભુએ જે લીલા કરીને તેને ઇન્દ્રજીતનો અહંકાર દૂર કરવા જેવી રીતે કર્યું એ પ્રભુની ઈચ્છાથી થયું. બાકી એવું ન કરે પણ આ છોડાવવા માટે પણ કરે એવું માનવું. તેથી બ્રહ્મ સંબંધ થયા પછી વૈષ્ણવનો નવો જન્મ થયેલો જાણી તેના પ્રત્યે દોષ દ્રષ્ટિ ન રાખવી, તેને વલ્લભીય જાણવો. પછી શ્રી હરિરાયજી કહે છે કે કદાચ એના મનમાં ભલે કંઈ ભાવ હોય એટલે કે હજુ સંપૂર્ણ નિર્દોષતા ન પ્રાપ્ત થઈ હોય, લૌકિક સ્વાર્થથી પણ આવી શકે છે.
તે વાતમાં નહીં આવવાનું, એટલે કે લૌકિક વાતમાં આપણે નહીં આવવાનું, આપણે એમાંથી દૂર રહેવાનું. છતાં પણ ભાવ તો એવો જ રાખવાનો કે આ જીવ તો વલ્લભીય છે. તેથી શ્રી વલ્લભનો અને તેથી તો તે શ્રી વલ્લભનો અને શ્રીનાથજીનો જ છે. આવા જીવનો પ્રસંગ 84 વૈષ્ણવોના વાર્તા પ્રસંગ 9 નંબરની જે વાર્તા છે રેણીદાસ માધવદાસ, જેમાં માધવદાસજીએ ઘરમાં વેશ્યા રાખી હતી કૌંસમાં. જો કે તે દૈવી જીવ હતી તે વાતનું જ્ઞાન માધવદાસને થઈ ગયું હતું. કૌંસ પૂરો. તેથી જ્યારે શ્રી વલ્લભે જાણ્યું અને માધવદાસજીને 3 વખત પૂછ્યું કે તે વેશ્યાને ઘરમાં રાખી છે, તે વેશ્યાને ઘરમાં રાખી છે, તે વેશ્યાને ઘરમાં રાખી છે, 3 વખત હા કહી પણ તેનો ત્યાગ કરવાની અસમર્થતા બતાવી દીધી. ત્યારે જે વૈષ્ણવો માધવદાસની ચિંતા કરતા હતા તેમને જઈને શ્રી વલ્લભે કહ્યું કે તમે ચિંતા ના કરો. શ્રી ઠાકોરજીને એનું મન ફેરવતા કેટલી વાર લાગી શકે? માધવજીની ચિંતા તમે ન કરો. જેનો બ્રહ્મસંબંધ થઈ જાય છે અને ઠાકોરજી સંસારમાં ટકવા દેતા નથી, વળી આ માધવદાસ તો વેશ્યાને પણ વૈષ્ણવ બનાવીને રહેશે, કારણ કે તે વેશ્યા પણ દૈવી લીલાથી વિખૂટી પડેલી છે. તેથી જ શ્રી હરિરાયજીએ કહ્યું કે હરિજન આવે બારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી બેજાને મેરે મન જગદીશ. તો આવતીકાલે 28મી સાખી આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.